ઘણા બધા યુવાનો પોતાના માતા પિતા બિચારે પેટે પાટા બાંધીને ભણાવ્યા હોય, પાટા બાંધીને ભણાવ્યા હોય, પણ ભણી રહ્યા પછી, ભણી ગણીને તૈયાર થયા પછી મોટા સિટીમાં મોટી જોબ મળે, મોટો બિઝનેસમેન થાય, અને પછી એના બાપા એને મળવા માટે આવે ને એને ગમે નહીં. કારણ ગામડાના દાદા હોય તો એને ગમે નહીં. અને કોઈ એમ કે આ કોણ છે, તો એ બાપાનો સાંભળતો તો કઈ હતી નહીં, એ મારા ઘરના નોકર છે. કારણ કે માણસને ઊંચાઈ પચાઈ બહુ કઠિન છે ભક્તો. એમાં ક્યારેક ક્યારેક જેટલા પણ સાંભળે ને ખાસ મારી ભલામણ, ક્યારેક બે ભાઈ હોય, એક ભણીને એન્જિનિયર થાય, ડોક્ટર થાય, બેરિસ્ટર થાય, અને ભણીને તૈયાર થાય અને વર્ષ 2 વર્ષ થાય જુદો થાય. મહેરબાની કરીને ભૂલ નહીં કરશો. તમે ભણી ગણી ડોક્ટર થઈ શક્યા, એન્જિનિયર થઈ શક્યા, તમે બેરિસ્ટર થઈ શક્યા, જે થઈ શક્યા, એમાં તમારા ભાઈએ લોહી રેડ્યું છે. બિચારા મજૂરની જેમ કામ કરી પરસેવો પાડી અને તમને રૂપિયા જ્યારે મોકલ્યા ત્યારે તમે ભણી ગણીને તૈયાર થઈ શક્યા છો. આખી જિંદગી એ ભાઈનું ઋણ તમે ચૂકવી ન શકો, એટલો તમારી ઉપર ઉપકાર છે. એને બદલે એને તમે ધક્કો મારી દો અને તમે પછી ખૂબ કમાઓ અને શહેરમાં મોટા બંગલો બાંધો, મોટી સારી ગાડી લઈને હરો ફરો, અને ઓલો બિચારો આખી જિંદગી મજૂરી કરે. મહેરબાની કરીને આવી ભૂલ કરશો નહીં. અને કોઈ કરી હોય તો ભૂલને સુધારી લેજો, ભૂલને સુધારી લેજો, મારી તમને ભલામણ છે.